હેલો ફ્રેન્ડ્સ, ડિપ્લોમા મિકેનિકલ ઈ લર્નિંગ ચેનલમાં આપનું સ્વાગત છે. સબ્જેક્ટ ચાલી રહ્યો છે ડિઝાઇન ઓફ મશીન એલિમેન્ટ. જે તમે જો ઓલ્ડ સેમના સ્ટુડન્ટ હો, મતલબ તમારી રેમિડિયલ એક્ઝામ હોય તો ઓલ્ડમાં, અને અથવા જે 4-3 વાળો જે સબ્જેક્ટ હોય તો તમારે 6 સેમની અંદર આ સબ્જેક્ટ આવે છે. તો ટોપિક આપણે જોઈ રહ્યા છે સાફ્ટ, જે તમારું ચેપ્ટર નંબર 4 જે છે એની અંદર આવે છે. ઓલરેડી આપણે 3 ચેપ્ટર કવર કરેલા છે, સો સિક્વન્સ વાઇઝ જશો તો તમને ઇઝી પડશે. ચેપ્ટર નંબર 1, ચેપ્ટર નંબર 6 એન્ડ ચેપ્ટર નંબર 7. નેક્સ્ટ જોઈ રહ્યા છે ચેપ્ટર નંબર 4, જે ઓલમોસ્ટ તમારું 14 માર્ક્સનું છે. અને એ જે છે 14 માર્ક્સ, ઓકે, તો એને આપણે 3 ભાગમાં ડિવાઈડ કરીશું. મતલબ વિડીયોઝ જે છે 3 ટોપિક પર બનશે. જેમ કે ફર્સ્ટ ટોપિક છે સાફ્ટ, સેકન્ડ ટોપિક છે હેલિકલ સ્પ્રિંગ, અને થર્ડ ટોપિક છે તમારું કપલિંગ. એમ થઈને તમારું થિયરી અને ન્યુમેરિકલ થઈને તમારું ટોટલ 14 માર્કનું આ ચેપ્ટર છે. સો ખાસ તમે ધ્યાન રાખજો. સૌથી પહેલાં તમારે સાફ્ટ જે છે રેડી કરવાનું છે. સો આપણે હવે આ વિડીયોની અંદર વાત કરવાના છે સાફ્ટ રિલેટેડ. તો સાફ્ટની અંદર બી 2 ટાઈપના એક્ઝામ્પલ પૂછાય છે. એક તમારું સોલિડ સાફ્ટ અને બીજું પૂછાય છે તમારું હોલો સાફ્ટ. તો ન્યુમેરિકલ ગણતા પહેલાં આપણે દર વખતે જે કરીએ છીએ તો એનું જે એક્સપ્લેનેશન છે જોઈ લઈએ. ઓકે, ચેપ્ટર મેં તમને હમણાં સમજાવ્યું સાફ્ટ, પછી હેલિકલ સ્પ્રિંગ કરીશું અને છેલ્લે કપલિંગ. તો સાફ્ટ જે છે ઓલરેડી આપણે કપલિંગની અંદર બી ફર્સ્ટ સ્ટેપ છે આનો જ છે. અને કપલિંગ બી તમે જોશો તો એ હોલો કપલિંગ હોય, મતલબ હોલો સાફ્ટ તરીકે કામ કરશે. તો તમારું આ બી છે કામ લાગશે. ઓકે, આ ટોપિક જે છે બહુ જ ઇમ્પોર્ટન્ટ છે એક્ઝામના પર્સપેક્ટિવ અને તમારે ન્યુમેરિકલના પર્સપેક્ટિવ. અને જે પીડીએફ છે આઈએમપી ક્વેશ્ચનની આ ચેપ્ટરની, તો એ તમને ઓલરેડી હું ટેલિગ્રામની અંદર શેર કરી દઈશ. તો ત્યાંથી તમે એની પ્રિપરેશન કરી દેજો. તો આપણે ફોર્મ્યુલા જોઈ લે. મેં ફોર્મ્યુલા અહીંયા લખી દીધા છે. સો સૌથી પહેલું ફોર્મ્યુલા છે કે ટોર્ક. ઓકે, ટોર્ક બરાબર P × 45 × 10⁶ upon 2πn. આ ક્યારે વાપરવાનું? જ્યારે પાવર શેમાં આપેલો હશે? એચપીમાં. એટલે કે હોર્સ પાવરની અંદર જો તમને વેલ્યુ આપી હોય કે 60 હોર્સ પાવર છે, 70 હોર્સ પાવર છે, તો તમારે આ યુઝ કરવાનું. અને જો કિલોવોટની અંદર આપ્યું તો સિમ્પલ તમારી જોડે હતું જ 2π/60, તો એ જ ઇક્વેશન વાપરવાનું. પાવર, ઓકે, એ ક્યારે વાપરવાનું? જ્યારે પાવર તમને કિલોવોટની અંદર આપેલા હોય. આ તમે ઇક્વેશન છે TMMની અંદર ભણીને આવ્યા છો. ઓકે, એ થઈ જશે. એની મદદથી આપણને શેની વેલ્યુ મળશે? તો એની મદદથી આપણને ટોર્કની વેલ્યુ મળશે. અને એ ટોર્કની વેલ્યુ પરથી તમારે જો સોલિડ સાફ્ટ હોય તો π/16 d³ ટાઉ, આ તમને ટાઉ આપી દીધો હશે, ડાયામીટર તમારે શોધવાનો હશે. અને જો હોલો સાફ્ટ હોય તો π/16 d⁴ d આઉટર ⁴ d ઇનર ⁴ upon do × ટાઉ. ઓકે, આઉટર અને ઇનર 2 ડાયામીટર હશે તો તમને કોઈક રિલેશન આપેલું હશે અથવા તો કંઈક વેલ્યુ આપી. જ્યારે આપણે ન્યુમેરિકલ જોઈશું ત્યારે તમને વધારે ક્લિયર થશે. ઓકે, સો નેક્સ્ટ આપણે જોઈ રહ્યા છે હવે એક ન્યુમેરિકલ. આ વિડીયોની અંદર આપણે સોલ્વ કરીશું જે છે તમારો સોલિડ સાફ્ટને રિલેટેડ. ઓકે, તો ફટાફટ આપણે સોલ્વ કરી દઈએ. સો ક્વેશ્ચન કંઈક આ રીતનો છે. એક તમને સાફ્ટ આપેલો છે. ઓકે, જસ્ટ અ મિનિટ. એક સાફ્ટ આપ્યો છે, કેવો છે? સોલિડ. તો તમને આઈડિયા આવી ગયો હશે કે આપણે લાસ્ટ જે હમણાં સમજાવ્યું કે સોલિડ અને હોલો બંને માટેના ઇક્વેશન જોયા, તેમાં તમારે કયું ત્યારે જોવાનું છે? સોલિડનું. ઓકે, 1 મેગાવોટ પાવર. ઓકે, તો મેં તમને સમજાવ્યું કે પાવર 2 રીતે આપ્યો હશે. કાં તો તમને એચપીમાં આપ્યો હશે, કાં તો નોર્મલ આપ્યો હશે. તો કિલોવોટનો મેં તમને સમજાવ્યું હતું. હવે તમે પાછા કન્ફ્યુઝ થાવ કે સર તમે તો કિલોવોટનું કીધું, તો અહીંયા તો મેગાવોટ છે. ઓકે, તો કન્ફ્યુઝ નહીં થવાનું. તમારી જોડે 2 જ ઓપ્શન હશે, કાં તો એચપીમાં આપ્યો હશે, કાં તો કિલોવોટ અથવા તો મેગાવોટમાં આપ્યો. તો એમાં શું કરવાનું જોઈએ છે? 300 RPM છે. ડિટરમાઇન ધ ડાયામીટર ઓફ ધ સાફ્ટ. મેક્સિમમ ટોર્ક ટ્રાન્સમિટ એક્સીડ ધ એવરેજ ટોર્ક બાય 25%. આ ખાસ ધ્યાન રાખજો. શું આપ્યું છે સમજાવું છું. ફોર ધ સાફ મટીરિયલ ટેક અલાવેબલ શિયર સ્ટ્રેસ 75 MPa. ઓકે, તો સૌથી પહેલાં આપણે જોઈએ તો તમને પાવર આપ્યો છે. કેટલો આપ્યો છે? તો કે આપ્યો છે 1 મેગાવોટ. તેને આપણે કિલોવોટમાં કન્વર્ટ કરીએ તો મેગા એટલે શું કહેવાય? 10⁶. તેને આપણે છૂટું કરી શકીએ 10�3 અને 10�3. તો 10�3 ને શું કહેવાય? કિલો. સો આ શું થશે? 1 × 10�3 કિલોવોટ. ઓકે, આરપીએમ આપેલા છે, એને આપણે કહીશું N, 300 RPM. ડિટરમાઇન ધ ડાયામીટર ઓફ ધ સાફ્ટ. મેક્સિમમ ટોર્ક. ઓકે, સો તમને એવું કીધું છે કે આપણે MT જે છે, ઓકે, એમ જે મેક્સ ઇઝ ઇક્વલ ટુ 25, એટલે 0.25 લઈ શકીએ આપણે, કારણ કે પર્સન્ટેજમાં આપ્યું છે એ MT. એટલે જે આપણે MT શોધીશું એને મલ્ટીપ્લાય બાય શું કરીશું આપણે? સોરી, 1.25. હું તમને સમજાવું છું અમે શું લખ્યું છે અને આ લાઈન શું કહેવા માગે છે. આ ખાસ સમજજો, કારણ કે તમને દાખલાની અંદર આવું આપેલું હશે. કેલ્ક્યુલેશન નહીં કરો તો તકલીફ થશે. તમને એવું કહે છે કે આપણે જે બી ડિઝાઇન કરવાની છે એ મેક્સિમમ ટોર્ક માટે કરવાની છે.
શેના માટે કરવાની છે? મેક્સિમમ ટોર્ક માટે. તો મેક્સિમમ ટોર્ક કેટલો છે? તો કે જે આપણે એકચ્યુઅલ જે શોધીએ છીએ એ તો છે જ, અને એમાં બીજા 25% શું કરવાના છે? એડ કરવાના છે. મતલબ જે ફૂલ 100% કેપેસિટી હતી એટલી તો ખરી જ, પ્લસ કેટલા ઉમેરવાના છે એની અંદર? 25%. તો કેટલા થશે? 125%. એને આપણે રેગ્યુલરમાં ફેરવીએ તો શું થાય? 1.25 ડિવાઇડ બાય 100 કરીએ એવું. હવે તમને અહીંયા 25ની જગ્યાએ સમજો 20% આપ્યું હોય તો શું કરવાનું? કેટલું થશે? 120 એટલે 1.20. આ ખાસ કરજો, પીડીએફની અંદર મેં જે શેર કરી છે એની અંદર તમને આવા ન્યુમેરિકલ જુદી જુદી વેલ્યુવાળા જોવા મળશે. તો આ ખાસ કેલ્ક્યુલેશન કરશો. જો આમાં નહીં કરો તો તમારો આન્સર ખોટો આવશે અને ભૂલ પડશે અને માર્ક્સ બી નહીં મળે. અને તમને આપ્યું છે શિયર સ્ટ્રેસ, એને આપણે કહીશું ટાઉ, 75 મેગાપાસ્કલ. તો ઓલરેડી આપણે લાસ્ટ વિડીયોની અંદર વાત થઈ હતી કે મેગાપાસ્કલ એટલે શું થશે? 1 મેગાપાસ્કલ ઇઝ ઇક્વલ ટુ 1 ન્યૂટન પર mm સ્ક્વેર. તો ગિવન ડેટા થઈ ગયો. તો સૌથી પહેલાં આપણે શું શોધવું પડશે? સૌથી પહેલાં આપણે શોધવું પડશે ટોર્ક. સો ઇક્વેશન તમને યાદ હશે જ. આઈ હોપ તમે સ્ક્રીનશોટ જે લેવાનો હતો લઈ લીધો હશે. સોરી. P ઇન્ટુ 60 ઇન્ટુ 10⁶ ડિવાઈડ બાય 2πn. ઓકે, સો પાવર કેટલો આપ્યો છે તમને? હવે તમારે આ વેલ્યુ મૂકવાની હો. 1 ઇન્ટુ 10⁻³ ઇન્ટુ 60 ઇન્ટુ 10⁶ ડિવાઈડ બાય 2 ઇન્ટુ પાઈ ઇન્ટુ 300. કેલ્ક્યુલેશન કરશો તો તમને શું મળી જશે? ટોર્ક. આ તો તમને આવડે છે, કેલ્ક્યુલેશન સિમ્પલ છે. આ રીતની તમારી કેલ્ક્યુલેશન થશે. મેં અહીંયા વેલ્યુ પુટ ડાઉન કરી. ઉપરનાનું મલ્ટિપ્લિકેશન આ રીતે આવશે, નીચેનાનું આ રીતે આવશે. હવે તમે જ્યારે બી આ કેલ્ક્યુલેશન કરો આ સ્ટેપનું, બરાબર, તો એ તમે ખાસ ધ્યાન રાખજો, બ્રેકેટ યુઝ કરવાનું. આ બ્રેકેટમાં લખો, ડિવાઈડ બાય, અને આ આખું ટર્મ બ્રેકેટમાં લખો. બરાબર, બ્રેકેટ નહીં કરો તો આન્સર તમારો બદલાઈ જશે. તો ખાસ તમે આ વસ્તુનું ધ્યાન રાખજો. હવે આપણે શોધવાનું છે એમટી મેક્સ. અહીંયા મેં તમને હમણાં જ સમજાવ્યું. ઓકે, સો તમારું કેટલું થશે? 1.25 ઇન્ટુ એમટી. તો જે બી વેલ્યુ હોય મલ્ટીપ્લાય બાય શું કરશો તમે? 1.25. આન્સર આવશે તમારો. શું શોધવાનું છે? ડાયામીટર. તો તમારી જોડે ઇક્વેશન છે એમટી ઇઝ ઇક્વલ ટુ π/16 d³ ઇન્ટુ ટાઉ. ઓકે, સો એમટી બરાબર આ વેલ્યુ મૂકી દઈએ, 39853.53 ઇન્ટુ ઇઝ ઇક્વલ ટુ π/16 d³ ની વેલ્યુ આપણને ખબર નથી, અને ટાઉ થશે આપણો 75 ન્યૂટન પર mm સ્ક્વેર. બોલ. આ પેજ પર જગા નથી તો અહીંયા નીચે આપણે કરીએ કેલ્ક્યુલેશન. ફરી અહીંયા નીચે લખી દઉં, અથવા તો ચલો અહીંયા એક થોડુંક સિમ્પ્લિફાય આપણે આપી દઈએ. સો આપણે શું શોધવાનું છે? ડી. તો ડીને ત્યાં જ રવા દો, બાકી બધા ટર્મ આપણે લેફ્ટ સાઈડ મોકલી દઈએ. સો 39853.53, જો અહીંયા એક વસ્તુ રહી ગઈ, ઇન્ટુ 10⁻³ છે, આપણે અહીંયા લખી જ નહીં, ઇન્ટુ 10⁻³ ઇન્ટુ 10⁻³. આ 16 ક્યાં છે? અહીંયા અપોનમાં. સામે જાય તો ક્યાં જશે? મલ્ટિપ્લિકેશનમાં. એવી જ રીતે પાઈ ક્યાં છે? આના મલ્ટિપ્લિકેશનમાં. સામે જશે તો ક્યાં જશે? ડિવાઈડમાં. સેમ એવી જ રીતે 75 બી ક્યાં જશે? ડિવાઈડમાં. ઇઝ ઇક્વલ ટુ શું થશે? d³. ઓકે, આનું આપણે કેલ્ક્યુલેશન કરીએ. સ્ટેપ બાય સ્ટેપ બ્રેકેટ કરીને વ્યવસ્થિત કરશો તો તમારો આન્સર આવશે. થશે ઉપરનાનું મલ્ટિપ્લિકેશન મેં અહીંયા લખ્યું છે, નીચેનાનું પાઈ ઇન્ટુ 75 ની વેલ્યુ અહીંયા લખી, ઇઝ ઇક્વલ ટુ d³. અગેન બંનેને ડિવાઈડ કરશો તો આ રીતે આન્સર આવશે. હવે તમારે શેની વેલ્યુ શોધવાની છે? ડીની વેલ્યુ શોધવાની છે. ઓકે, તો ડીની વેલ્યુ શોધવી હોય તો મેં તમને ઓલરેડી પ્રીવિયસ લેક્ચરની અંદર સમજાવ્યું છે કે કઈ રીતે શોધી શકાય ડીની વેલ્યુ. સો ડીની વેલ્યુ શોધવાની છે તો શું આપી છે તમને? જે બી વેલ્યુ આપી હોય, ક્યુબ છે એટલે આપણે ક્યુબ રૂટ શોધવો પડશે. આમ તો તમને આઈડિયા હશે જ. વેલ્યુ લખી રેઝ ટુ અને 1/3. આ તો તમારી જોડે ક્યુબ રૂટનું ઓપ્શન ડાયરેક્ટ છે એટલે મળી જશે, પણ સમજો કે 4th પાવર શોધવાની, 5th રૂટ શોધવાનું હોય તો જે બી રૂટ હોય એ તમારે શું કરવાનું? અહીંયા આ બટન દબાઈ, આવું બટન હશે કેલ્ક્યુલેટરમાં, અને રેઝ 1 જે બી પાવર હોય એ, અને પછી ઇક્વલ ટુ. તો તમારો આન્સર આવશે ડીનો આન્સર આવશે 13.93 mm. બોલ. આખી કેલ્ક્યુલેશન કરજો જોડે જોડે, બરાબર. કદાચ ઉતાવળમાં કોઈ સ્ટેપ આગું પાછું થયું અથવા કેલ્ક્યુલેશનમાં મારે ક્યાંક મિસ્ટેક થઈ હોય, ઓકે, સો તમે બી જોડે કેલ્ક્યુલેશન કરશો તો તમને કોન્ફિડન્સ બી આવશે, અને તમારી ક્યાંય કેલ્ક્યુલેશનમાં ભૂલ થાય છે એ બી તમને આઈડિયા આવશે. સો આ ચેપ્ટરની, આ વિડીયોની અંદર આપણે આ
સિમ્પલ જે સાફ્ટવાળો હતો એ ન્યુમેરિકલ જોયો. આવા તમને ન્યુમેરિકલ પ્રેક્ટિસ માટે પીડીએફની અંદર મળી જશે, તો જરૂરથી તમે જોઈ લેજો. એના પછી આપણે જોઈશું નેક્સ્ટ વિડીયોની અંદર સોલિડ સાફ્ટ માટેનો જ બીજી એક વેરાયટીનો કઈ રીતના ક્વેશ્ચન પૂછાય છે એ. ત્યાં સુધી ચેનલ સાથે જોડાયેલા રહેજો. તમારા મેક્સિમમ ફ્રેન્ડ સુધી વિડીયો શેર કરજો, જેથી એ પણ પ્રોપર વેની અંદર પ્રિપેર કરી શકે. મળીએ નેક્સ્ટ વિડીયોની અંદર. થેન્ક યુ ફોર વોચિંગ ધીસ વિડીયો.